આ ગોળ ગોળ ફરવા કરે છે પણ એટલી પબ્લિક છે કે એને ગોળ ગોળ ફરવાનો ચાન્સ જ નહીં મળતો. હા, મળી ગયો. ઓય ગઈ. તો ગાઈસ અમારા ગ્રુપનો એક મેમ્બર ખોવાયો છે. જય માતા મિત્રો, તમારું દોસ્ત સંજય સોલંકી સ્વાગત કરું છું એક નવા બ્લોગમાં. તો દોસ્તો આજે આપણે આવી ગયા છે પોલીસ લાઈનમાં ગરબા રમવા માટે. અમારી સાથે છે પિયુષ ને આવી રહ્યો પિયુષ, એને ગરમી થઈ ગઈ છે બહુ જ છે. સીધોડી છે, ચિરાગ છે, મેં છું, કાર્તિક છે, કમો છે. તો આજે બધા જ ગરબા રમવા આવ્યા છે ને આ ફોટોશૂટ અત્યારે ચાલી રહ્યો છે. તો આજે તો બહુ જ મજા કરવાના છે. તમે વિડીયોમાં લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો. બાકી ચાલો રમીએ ને પછી બતાવું તમને બ્લોગ. ચાલો આ સંભળાતું હશે તમને, બધા ફોટોશૂટ જ ચાલે છે. લોકો ગરબા રમવા તો આયા જ નહીં ને, ફોટા જ પાડ કરે છે બધો. અને આ ભીડ જોવો, ટ્રાફિક નહીં ભીડ કહેવાય, ભીડ જોવો. શું રમાવે ટીમની આ જોવો હે પેલો કાર્તિક કઈ જોવો હે. જય હાય શું ફોટા આયા કાર્તિક. ટીમલી રમાડે હેડો જઈએ. ચાલો હવે આપણે ટીમલી રમવા જઈએ છીએ. એક તો બહાર આવ્યા હતા હમણાં જ બ્લોગ બનાવવા માટે, અને ભાઈ ટીમલી ચાલુ થઈ ગઈ છે હવે. તો હવે જઈએ અંદર. ગરબાનું આયોજન તો ખૂબ સરસ છે, પણ એની સાથે સાથે જો કચરા પેટી પણ મૂકી હોત તો અહીંયા આટલી બધી બોટલો પડી છે તમને જોવા ના મળતી પ્લાસ્ટિકની. જો જ્યાં જુઓ ત્યાં બોટલો જ છે. તો કચરા પેટી બી મૂકી હોત તો સારું રહેતું કે આ બધી બોટલો કચરા પેટીમાં નાખાતી. અત્યારે અહીંયા પડી છે મેદાનમાં ખુલ્લી જુઓ, અને અઢળક છે. અને આ લોકો બી પાણી પીને જ્યાં પાણી પૂરું થાય ત્યાં જ ફેંકી દે છે. પેલી સાઈડ ફેંકે, પેલા ઝાડવા છે એ બાજુ. આ લોકો અમને મૂકીને જતા રહ્યા હતા. અમે તો થાકી ગયા ટીમલી રમીને. સાચું રમતો તો કે પછી એમને અલા વિડીયો જોઈ લો. આ લોકોને તો વિશ્વાસ નહીં આવતો આપણે રમ્યા ના. આ એમને લીલા થઈ ગયા હે, એમને લીલા થઈ ગયા હતા. તું તો પાણી છોડીને આવ્યો. હા તો જો ઇજ્જતનો કચરો કરે. 5 મિનિટ લાગે આ એની અમારી ગેંગ. એમાં પિયુષ નહીં, પિયુષ કઈ અને હમણાં નહીં છે બ્લોગ ચાલુ. राष्ट्रगीती ખતમ થઈ ગયું છે ને આપણે નીકળી ગયા છે હવે બહાર. રાષ્ટ્રગીત ગરમી જોઈ શકો છો, બહુ જ ગરમી થઈ ગઈ. ટીમલી રમીને કાર્તિકનો કઈ ગયો એટલે કાર્તિક સારા ખોવાઈ ના જતો, જોડે રહેજે. તો આ એવડે હવે જઈએ છીએ બહાર. તો ચાલો મળું થોડી વાર રહીને. અત્યારે આરતી ચાલુ છે. આરતી પૂર્ણ થાય એટલે પછી આપણે ઘરે તરફ પ્રસ્થાન કરીએ. અત્યારે આ બધા માણસો જવા મળ્યા છે, પબ્લિકો જે બી તમે કહો પબ્લિક કહેવાય ને, પબ્લિક બહુ ના કહેવાય. હું તો કંઈ બી બોલું, એ તો ખબર જ છે મારા વ્યુઅર્સને કે આ કંઈ બી બક્યા કરે છે, પણ લાઈક્સ ને એવું કરે છે એટલે મને સારું લાગે થોડું. લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. હા એમ આને બી બોલવામાં તકલીફ પડે થોડી. તો જો હવે પબ્લિક ઘર તરફ પ્રસ્થાન કરી રહી છે બધી, અને અમુક આરતી માટે ઊભા છે અને આપણે બી આરતી માટે ઊભા છે. આરતી પૂર્ણ થાય એટલે જઈએ. અને અમારા આશીષભાઈ તો અંદર મેનેજમેન્ટમાં છે એટલે વાત લાગશે. ના
આશીષભાઈને વાર લાગશે થોડી કે મેનેજમેન્ટમાં છે એટલે. બાકી કાર્તિકને આજે બહુ મજા આવી છે ટીમલી રમવાની. તઈ રમતા તમે ઘરવાળા બાજુ? તઈ તો તમે ખાલી જમણવાર કરવા જ જતા. હમણાં હાલશે તઈ ઉતારી દઈએ, તમને લેતા આવજો ને. પૂરું થઈ ગયું? 12 વાગે પૂરું? ઓહો, આ તો 1-1.5 વાગવાનું. કઈ વાંધો નહીં, કાલે ચાલો. તો ગાઈસ અમારા ગ્રુપનો એક મેમ્બર ખોવાયો છે પિયુષ, તો એનું એનાઉન્સમેન્ટ કરવા માટે અમારે નહીં સ્ટેજ પર જવું પડશે કે પિયુષ જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પર પાછો આવે, કેમ કે ખોવાઈ ગયો છે એટલે. તો કાર્તિક ને કમો ને મેં અને આશીષ આપણે ચિરાગ પિયુષને શોધવા જઈએ ને ત્યાં આપણે કહીએ ત્યાં એનાઉન્સમેન્ટ કરાવવા જઈએ પીવડાનું ખોવાઈ ગયો એમ, કે પિયુષ જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પર પાછો આવે એમ. ખબર નહીં હા, પેલા એના દોસ્તોએ કિડનેપ તો નહીં કર્યો ને? ના કરે ને. આજે 6ઠું, આવતીકાલે 7મું. મારે કાલે ઘુમરિયાનો ઘાઘરો રમવાનો છે. કાલે ગાતા જ નહીં કહી દઉં કોણ? આશીષને કહી દઉં, એ કહી દે. અમે એનાઉન્સમેન્ટ કરાવી દો, પિયુષ આવી ગયો અમારી જગ્યા પર પાછો ચાલતો ચાલતો. જવા આવ્યો. આ એનાઉન્સમેન્ટ અમે કરાવ્યું ત્યાં સ્ટેજ પર જઈને, ખોવાઈ ગયો છે એટલે અમે આ જગ્યા પર કીધું એટલે આવી ગયો. તમે લોકો બહાર ના ના, તને તો અમે તો અહીં બધા એક હાથે ભેગા થઈ ગયેલા, તું જ નતો ખાલી. તું અમે ટીમલી રમતા, તમે કઈ બાજુ રમતા? તમે વચ્ચે વચ્ચે જ હતા ને? એટલે કસમ ત્યાં તો મોનતા નહીં યાર. આને વિડીયો બતાવે તો આ મોન છે. આ લોકો આપણી પર વિશ્વાસ જ નહીં કરતા કોઈ. આવા લોકો જોડે અમે ફરીએ છીએ, બોલો અમારી જોડે વિશ્વાસ નહીં કરતા. થોડોક તો વિશ્વાસ રાખો યાર અમારી પર. સારું ચાલો, પછી મળીએ આપણે થોડી વાર રહી. આ ગોળ ગોળ ફરવા કરે છે પણ એટલી પબ્લિક છે કે એને ગોળ ગોળ ફરવાનો ચાન્સ જ નહીં મળતો. હા મળી ગયો. ઓય ગઈ. જોજે ચક્કર આવીને ઘૂમી ના પડતી હે, ગોળ ગોળ ઘૂમવા. બસ બહુ થઈ ગયું બસ. ઓય તું તો અમને લઈને પડતી હમણે. કાર્તિક આપણને લઈને ના પડતી? તું બી વિડીયો ઉતારતો છું? એનો જ ફોન તૂટી જતો એમ ને? હા, તારો જ ફોન તૂટી જતો. તો ચલો ગાઈસ, આઈ હોપ તમને બ્લોગ ગમે. અચ્છા, બ્લોગ ઉભા રહો છો, ફોનની હાલત બતાવે છે તો તમે જરીક દયા કરો ને મારી ચેનલ સબસ્ક્રાઈબ ને શેર કરો વિડીયો. એટલે શું કે અમારું પેમેન્ટ આવે તો શીતલને ફોન લઈ આપું, બરાબર? યાર તમે યાર આ જોઈને તો તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ તો કરો યાર. સબસ્ક્રાઈબ કરો ચેનલ પ્લીઝ કે છે. જેવો બિચારી છોકરી યાર, હા એને ફોન લઈ આપો હું, તારે શું. તો આઈ હોપ ગાઈસ તમને આ બ્લોગ ગમ્યો હશે. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો. બોલ દે લે યાર, આવા પણ લોકો જોડે ફરું છું, બોલો. તો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.